તો રામ રામ સીતારામ ગાઈસ, સ્વાગત છે તમારું આજના આપણા નવા મસ્ત મજાના બ્લોગમાં. તો ગાઈસ, મસ્ત મજાનું જમીન હું તો આવ્યો છું ધાબા ઉપર. શું કામ ખબર? બસ મન થયું ન થાય. એમાં એવું છે, જો આખો દી મારા બ્રાન્ચમાં મને ટાઈમ નહીં મળતો બરાબર, એટલા માટે ઘરે આવ્યો અત્યારે. તો કે મહેમાન આવ્યા હતા અમુક મહેમાનને પાછા વિડીયો ઉતારી આપ ગમે નહીં બરાબર છે, એટલા માટે પછી આપણે અંદર નીચે નહીં શૂટ કર્યો. એટલે મેં જમી લીધું પછી મહેમાન આવ્યા હતા, એટલે નીચે મહેમાન છે હતા બરાબર. એટલે હું તો સીધા ધાબા ઉપર આવ્યો બરાબર. મહેમાન આવે કે ના આવે આપણું બેન ન રહેવું પડે, એક વસ્તુ યાદ રાખવાની નિયમ બરાબર. કે આપણે નક્કી કર્યું છે અને સ્ટાર્ટઅપ કર્યું છે કે ભાઈ 365 દિવસ કન્ટિન્યુ લોગિંગ બરાબર કરવાનું. એટલે કરવાનું, ઘરે મહેમાન આવે કે ના આવે બરાબર, આપણી તબિયત ખરાબ થાય કે ન થાય, 365 દિવસ કન્ટિન્યુ લોગ ચાલુ તો રહેવા જ પડે. એટલા માટે હું ધાબા પર આવ્યો છું. અને ધાબા પર આવ્યો તો મેં તમને 2-3 દિવસ પહેલાં મેં કીધું કે ધાબા પર મારા મમ્મીએ ચણા હૂકવા મૂક્યા બરાબર છે. 3-4 દિવસ થઈ ગયા, લગભગ 5 દિવસ જેવું થઈ ગયું. હજી ચણા પર ધાબા પર ચણા હજી પડ્યા જ છે. બતાવો અચ્છા, હા ઉકાઈ ગયા એકદમ, કાન પલાળ્યા હતા પહેલાં બરાબર. હા જો હાવ ઉકાઈ ગયા છે હાવ બરાબર. ધાબા પરથી જો લઈ નથી ગયા, એમાં થાય ગયું ખબર કે ધાબા પર હુકાણા હોય ને, હુકાવા મૂક્યા હોય ને, કાં ચકલા ખાઈ જાય, કાં ખિસકોલા ખાય. કેમ એકદમ સારું છે, પણ ના કામની વસ્તુ હોય તો ખાલી ખોટી હુકામ ધાબા પર રાખવી પડે. કાં લઈ જવાય, કાં નાખી દેવા હાથે વગર એમ. મમ્મીને ટાઈમ નથી મળતો, જેમ મને નથી મળતો ને એમને નથી મળતો. એટલે મને ધાબા પર એમના જ પડ્યા છે, હા હુકાઈ ગયા એકદમ. લગભગ અને કહેવાય ને તો 250-300 ગ્રામ ચણા લગભગ, પણ નથી. અને મારે નીચે જઈને મારે સંભાળવું પડશે કે ચણા ધાબા પર પડ્યા છે ને શું કરવાનું છે, શું રસ્તો કાઢવાનો હોય તેમ કરો. એટલે કે પછી ને હું નાખી આવું ક્યાંક કંઈક રસ્તો કાઢું. એક વાત કહું, આજ શનિવાર છે, કાલ છે રવિવાર. શનિવાર, સોમવાર, શુક્રવાર, શનિવાર છે ને બહુ ધીમે ધીમે જાય, પણ રવિવાર આવે ને એટલે એ રવિવાર કેવી સ્પીડમાં જતો હોય ને, 100ની સ્પીડમાં, 150 સ્પીડમાં, ખબર નથી રહેતી એમ. સોમથી શનિ સુધીમાં વેઇટ કરી, રાહ જોઈ કે રવિવાર આવે. રવિવારે આવી જાય, પણ રવિવાર જે કેમ સ્પીડમાં થતો રહે ને ખબર નથી પડતું. ખબર નહીં શું હોય એમ એ વારમાં. હું જ કહું ભગવાને જે એક રવિવાર બનાવીને કરતાં 2-3 રવિવાર બનાવ્યા હોત તો. મારે ક્યારેક પ્રાર્થના, ક્યારેક મળદ માર કેવું છે હમણાં, આ એક રવિવાર તમે બનાવ્યો એ કહેતા 2 રવિવાર હતી ને, 2 જ તે ઝાઝા નહીં, 2 રવિવાર બનાવ્યો હોત કેવું સારું હતું. મળે તારે વાત આવે બરાબર, કાં તો ઉપર જઈને છેલ્લે વાત. બીજું શું, કાલ રવિવાર, કાલે આવીને બપોર સુધી શાંતિથી હોવાનું, પછી જાગવાનું, નાહી ધોવાનું, પછી કંઈક કરશું આડું અવળું. સમજાવું તમને, આવું હે બધું. હાલો મામી આટે કહેતો હોઉં ચણાનું શું કરું હું નહીં બરાબર. તો તમે થતું કે આ ઘડીક પૂરતું આવ્યો ને હું લેવા આવ્યો, પણ શું કામ આવ્યો ખબર? મને ખબર છે મારા લોગમાં કાંઈ એવું ઇન્ટરેસ્ટિંગ છે નહીં, પણ ચેલેન્જ જે લીધો છે પૂરો તો કરવાનો છે. એક દિવસ કેવું રાખું તો વર્ષો આપણો ચેલેન્જ પૂરું ન થાય ને, એટલા માટે 365 દિવસ લીધા એવા ચેલેન્જ તો પૂરો તો કરવો યાર. મૂકવાનું નથી થતું, ગમે એમ થાય. કોઈ પણ વ્યક્તિ ગમે એટલું કહે, ગમે એટલું રોકે, ગમે એટલું દાંત કાઢે, પણ આપણે ચેલેન્જ લીધો પૂરો કર્યા વગર મૂકવાનું નથી થતું. ખબર છે કન્સિસ્ટન્સી સાથે ડેઈલી આપણે વર્ક કરશું, એક દિવસ મહેનત મળવાની છે, સફળતા મળવાની છે, મળવાની જ છે. તો અને કદાચ ના મળે તો કોઈ ઇસ્યુ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, કંઈક શીખવા તો મળશે. બસ એ વસ્તુ સાથે કામ કરું છું અત્યારે, એ વસ્તુ મનમાં રાખીને કામ કરું છું. તો જય ઉપરવાળાની દયા, જો તમારો સપોર્ટ, બીજું કંઈ નહીં.
લડી લેવાનું થાય છે, મૂકવાનું નથી થતું. અને ઘણી બધી આશા છે મને મારા સપનાઓના અને મારા ઘરના ફેમિલીઓના કે હું કરી બતાવીશ. તો બસ કરી બતાવવાનું છે. એકને એક દિવસથી સફળતા મળશે. બીજું કંઈ નહીં. સારું, હું ચડાનું મામીને કહેતો હોય શું કરું હું નહીં એમ રસ્તો કંઈક કાઢીએ. તમે પણ રસ્તો કંઈક કાઢો સફળ થવાનો, હું પણ કાઢું જ છું. બરાબર, તો કાલે રવિવારે આપણે મળશું. આ વ્લોગને અહીંયા પૂરો કર્યું, બહુ જાજુ નહીં કહેવું, જાજુ કહેવા માટે મારી પાસે છે નહીં. તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દઈ. કાલ રવિવાર છે, કાલે આખો દિવસનું પ્લાનિંગ કરશું મસ્ત મજાનું ઇન્ટરેસ્ટિંગ. બરાબર, તો કાલે મળી પાસે નવા બ્લોગમાં. તો રામ સીતારામ, જય માતાજી.